સવારે 7 વાગ્યાનું એલાર્મ વાગ્યું। હાર્દિકની ઊંઘ ઉડી। બાજુમાં જ સૂતેલી દીકરીનો હાથ તેની છાતી પર પડ્યો। હાર્દિક ચમક્યો અને ગુસ્સામાં તેનો હાથ હડસેલ્યો। તેની પત્ની જાગી ગઈ હતી। હાર્દિક ફટાફટ ઉઠ્યો અને તરત જ આજે કરવાના થતા ઓફિસના કામના વિચારોએ તેને ઘેરી લીધો। નાહી ધોઈ ફટાફટ તે ચાનાસ્તો કરવા બેઠો। હજુ ઓફિસના વિચારો ચાલુ જ હતા। નાસ્તામાં સહેજ મીઠું વધારે હતું। તેણે પત્ની તરફ ગુસ્સેથી જોયું અને જેમ તેમ બોલવા લાગ્યો। પત્ની ગભરાઈ ગઈ અને હવેથી ધ્યાન રાખીશ કહી ચિંતા સાથે બીજા કામમાં લાગી। ઓફિસ જવામાં અડધા કલાકની વાર હોવા છતાં તે દરવાજો બંધ કરી લેપટોપમાં કામ કરવા બેસી ગયો। દરવાજો બંધ કરવાનું કારણ એ હતું કે તેની દીકરી તેને કામમાં ખલેલ ન પહોંચાડે। હાર્દિકને ઓફિસના કામનું ભારણ સતત વધતું જ જતું હતું। વળી તેણે પોતાની હાલની પોઝિશન જાળવી રાખવા અન્ય કરતા વધારે મહેનત કરવી પડતી હતી। સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તે કામ જ કરે જતો। ઘણીવાર તો રજાના દિવસે પણ ઘરેથી કામ કરતો। જો તેના ઓફિસના લોકો કામ સમયસર પૂરું ન કરી શકે તો પોતે ઓવરટાઈમ કરીને તે કામ પતાવતો। તેનો સિદ્ધાંત હતો કે ખૂબ કામ કરો, પૈસા કમાઓ અને પછી મોજ કરો। તે કામમાં એટલો વ્યસ્ત રહેતો ઘણીવાર બપોરનું જમવાનું પણ ન જમતો અથવા સાંજના સમયે જમતો। ઓફિસમાં બોસનો એકમાત્ર કહ્યાગરો માણસ એટલે હાર્દિક। તેની આ વૃત્તિને કારણે બોસ તેને વધુને વધુ કામ આપતા। હાર્દિક આખો દિવસ ઓફિસમાં કામ કરી ઘરે આવતો એટલે તરત જ જમી લેતો અને ફરી પાછો દરવાજો બંધ કરી કામ કરવા બેસી જતો। દીકરી તેની સાથે રમવાની જીદ કરે તો કહેતો આજે નહીં બેટા, આજે પપ્પાને કામ છે, આપણે રવિવારે રમીશું અને એ રવિવાર ક્યારે આવતો જ નહીં। તેની પત્ની પણ જો કોઈ વાર કોઈ સગાના ઘરે જવાનું કહે તો પણ તે કામ બહુ છે કહી વાતને ટાળી દેતો। શરૂઆતમાં તે સોસાયટીના મિત્રો સાથે રાત્રે બેસવા જતો પણ પછી વધતા કામના ભારણને લીધે તેણે તે પણ બંધ કરી દીધું। હવે હાર્દિક પોતાના માટે કે પરિવાર માટે નહીં પણ પોતાની ઓફિસ માટે જ જીવતો। એક દિવસ ઓફિસથી ઘરે આવતી વખતે ગાડીમાં અચાનક તેને છાતીમાં દુખાવો થયો। તેને થયું કે સ્નાયુઓમાં દુખાવો થતો હશે અને તે ઘરે પહોંચ્યો। જમ્યા પછી દુખાવો બંધ ન થયો અને વધવા લાગ્યો। પત્નીના કહેવાથી તેણે આખરે દવાખાને જવાનું નક્કી કર્યું। દવાખાને જઈને ઈસ કર્યું તો ખબર પડી કે આ તો હુમલો છે। હાર્દિક બે ઘડી વિચારમાં પડી ગયો। તેની પતિ અને દીકરીએ તો રોવાનું ચાલુ કરી દીધું। તેઓને રડતા જોઈને હાર્દિક વધુ ચિંતામાં સરી ગયો। ડોક્ટરની સલાહ મુજબ બાયપાસ કરાવ્યું। ડોક્ટરે તેને 4 મહિના આરામ કરવાની સલાહ આપી। આ સાંભળી સૌથી પહેલા તેને ઓફિસમાં પોતાના કામની ચિંતા થઈ। તે ઓફિસ નહીં જાય તો તેની પોઝિશન બીજો કોઈ હડપી લેશે જેવા વિચારો આવવા લાગ્યા। પરંતુ આરામ પણ જરૂરી હતો એટલે પીવાએ બળજબરી ઓફિસમાં રજાઓ મુકાવી। રોજ હાય વાળી જિંદગીથી ટેવાયેલા હાર્દિકની જિંદગીમાં સ્થિરતા આવવા લાગી। શરૂઆતમાં તેણે આ બદલાવ જરાય ન ગમ્યો। વારંવાર બોસના કામ માટે ફોન, આખો દિવસ કમ્પ્યુટર સામે મોઢું, આમથી તેમ દોડમદોડ એ બધું તેના માટે રોજનું હતું। હવે તે બિલકુલ એકાંતમાં હતો। ધીમે ધીમે ઓફિસની ચિંતા છૂટવા લાગી। પહેલા તેને એવું હતું કે હું કામ નહીં કરું તો કોણ કરશે, પરંતુ હવે તેને અહેસાસ થયો કે ઓફિસમાં પોતાનો પર્યાય મળી રહેશે પણ પરિવારને તેનો પર્યાય નહીં મળે। હવે સવારે ઉઠતાની સાથે જ તે પોતાની દીકરીનો હાથ પોતાના છાતી પર મૂકે છે અને તેને વહાલ કરે છે। તે સવારે ઉગતા સૂરજને નિહાળે છે અને સવારે આવતા દૂધવાળા અને હાપાવાળા ભાઈ સાથે વાતો કરે છે। તે હવે પતિને ઘરમાં પોતાના કરતા વધારે મહેનત કરતી જુએ છે અને ઓછું કે વધારે મીઠું હોય તો પણ ચલાવી લે છે। હાર્દિક હવે પોતાના જૂના મિત્રો સાથે રાત્રે વાતો કરવા જાય છે અને ખડખડાટ હસે છે। હાર્દિક હવે પોતાનો સિદ્ધાંત બદલ્યો છે। જીવનમાં માત્ર કામ જ નહીં પણ મિત્રો અને પરિવાર પણ એટલા જ અગત્યના છે। જેને જીવનમાં માત્ર કામ અને કામ જ દેખાતું હતું હવે તેને જીવન જીવવાની રીત સમજાઈ છે।